દેવભૂમિ દ્વારકામાં સલાયા બંદરના માછીમારોની હાલત કફોડી બની છે। માછીમારોને દરિયો ન ખેડવા 15 દિવસનો પ્રતિબંધ લંબાવાતા મુશ્કેલી સર્જાઈ છે। પ્રતિબંધ લંબાવાતા માછીમારો આર્થિક સંકળામણમાં મુકાયા છે। દર વર્ષે 1 જૂનથી 31 જુલાઈ 2 મહિના સુધી પ્રતિબંધ હોય છે। 1 ઓગસ્ટથી દરિયો ખેડવાની હંમેશા પરવાનગી મળતી હોય છે। મત્સ્ય ઉદ્યોગ દ્વારા પ્રતિબંધ લંબાવાતા માછીમારો હવે મૂંઝવણમાં મુકાયા છે। સલાયા બંદરની 650થી વધુ બોટ ધારકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ સિઝને અત્યારે અચાનક સરકારશ્રીએ 15 દિવસ વધારીને અચાનક નિર્ણય કારણે ને અમારા બધી બોટો તૈયાર હતી એના હિસાબે અમને બહુ આર્થિક નુકસાન આમાં થઈ રહ્યું છે। લગભગ 80 થી 90% સલાયા માછીમારી ઉપર નિર્ભર છે। હાલ જો સરકારે આ 15 દિવસ વધાર્યા છે તો એમાં બહુ જ પરિસ્થિતિ ખરાબ છે ફિશરમેનની। અમારે સરકાર પાસે એક જ નમ્ર વિનંતી છે કે અમને વહેલી તકે છૂટ આપે કે અમે દરિયો ખેડીને અમારો પેટ ગુજરાન ચલાવીએ।